તો કાલની નાઇટમાં આપણે છે ને ફસાઈ ગયેલા જયपुરમાં। તો જयपुરમાં આપણે છે ને બહુ બધી જગ્યા શોધી જઈએ। टाइटल देख करके हम समझ गए थे कि दूर से आ रहे हैं। अच्छा तो यहाँ पे कैसे है पता? અત્યારે વાગી ગયા છે 8 અને આજની નાઇટ અમે કરવાના છે અહીંયા છે દેવનારાયણ હોટલ છે। તો ગુડ મોર્નિંગ ગાઈસ, તો સ્વાગત છે તમારું એક આપણા નવા વ્લોગમાં। આજનો વ્લોગ આપણે સ્ટાર્ટ કરીએ છીએ। તો આઈ તમે બધા મજામાં છો, મસ્ત હશો। તો કાલની નાઇટમાં આપણે છે ને ફસાઈ ગયેલા જયપુરમાં। તો જયપુરમાં આપણે છે ને બહુ બધી જગ્યા શોધી જઈએ સુવા માટે। તો રાતે થઈ ગયેલા 10 તો પણ આપણને કોઈ જગ્યા નથી મળી સારી। તો અમે ત્યાંથી ચાલતા ચાલતા ખાસું બધું આગળ આવી ગયા, જયપુરથી લગભગ 10-15 કિલોમીટર। તો ત્યાં આવીને અમને એક મંદિર જોવા મળ્યું। તો અમે મંદિરે ગઈ અને રોકાવા માટે ગયા, ત્યાં વાત કરી એ સોસાયટીનું મંદિર હતું। તો અમને કહી દીધું કે વાંધો નહીં, તમે રોકાઈ શકો છો। પછી ત્યાંથી અમે લોકો છે ને જમવા માટે આવ્યા આગળ। તો જસ્ટ અહીંયા છે ને આ હોટલ છે, ત્યાં અમે આવ્યા હતા રાતે। તો આ છે હોટલ, તો અહીંયા ચોકડી પર જ। તો આ શેઠ છે, એમણે અમારી સાયકલ જોઈ। તો પછી એમણે કીધું અમને કે વાંધો નહીં, જમવાનું જમી લો અને સુવાનું પણ ઉપર કરાવી દીધેલું। બહુ મસ્ત અને સારી જગ્યા હતી। તો બહુ મજા આવી એમના જોડે રહી। बाकी हाय सेठ जी, कैसे हो? बढ़िया है। आपको मिलके बहुत अच्छा लगा। और कल रात क्या हुआ, हमको कोई जगह ही नहीं मिल रही थी यहाँ पे रुकने की। तो हम रात को बहुत परेशान हो गए थे, आपने हमको आसरा दे दिया, बहुत अच्छा लगा। कोई बात नहीं भाई, अपने पास व्यवस्था थी तो आपकी व्यवस्था कर दी। देखो इसमें क्या बात है। अच्छा आपकी साइकिल पर टाइटल देख करके हम समझ गए थे कि दूर से आ रहे हैं। अच्छा तो यहाँ पे कैसे है पता है? ये दूर के बंदे हैं, वैसा देख के फिर बोलते हैं कि 1500 रुपया भाड़ा लगेगा। नहीं, अपन किसी से नहीं लेते हैं। दूसरा भी कोई होता ना आपकी जगह पदयात्री, तो हम उससे 1 रुपया नहीं लेते। वही सेवा भावना की हम रखते हैं मन में, और मालिक से यही दुआ करते हैं कि ये सेवा भावना बनी रहे, इसमें कमी नहीं आए। ओके, बहुत अच्छा लगा आपको मिलके। यही चाहते हैं हम तो। दोबारा कभी इधर से आओ तो मिलके जाना। या अपना कोई साथ वाला कोई इधर से निकले तो बोल देना कि वहाँ अंकल के पास ले जाओ। ठीक है। તો ગાઈસ ખાવામાં પણ બહુ મસ્ત જમાડ્યું અમને, અને રાતે અમે આમના જોડે જ રોકાયા હતા। તો બહુ મજા આવી ગઈ। અને અત્યારે મારી સાથે છે એક આપણા રાજસ્થાનના ભાઈ છે અને એક ભાઈ છે પંજાબના। તો પંજાબના ભાઈ છે ને હવે અહીંથી જવાના છે હવામેલ જયપુર। તો અમે શું ગાઈસ જયપુર નથી જવાના, કેમ કે જયપુરથી અમે આગળ આવી ગયા છીએ 20-25 કિલોમીટર। તો અમે અહીંથી પાછા જયપુર જશું, પાછા અહીંયા આવશું। તો અહીંયા બહુ હેરાન થઈ ગયા છે, અને મેઇન પ્રોબ્લેમ કે અહીંયા રોકાવાનું બહુ જ પ્રોબ્લેમ થાય છે। તો અમે જેટલું જલ્દી બને એટલું અમે ઉત્તરાખંડ બાજુ જવાની કોશિશ કરીશું। બાકી જોતા રહેજો વિડીયો। ચલો નીકળીએ હવે આગળ જઈએ। અત્યારે અમે છીએ જયપુરના બ્રિજ ઉપર, એટલે કે જયપુરનો આ છેલ્લો બ્રિજ છે, અને અત્યારે અમે જઈ રહ્યા છીએ દિલ્હી સાઈડ। ગાઈસ જોઈ શકો છો અહીંનો નજારો। અહીંયા આ સિટી છે લાસ્ટ, એટલે અહીંયાથી હવે છે ને જયપુરનું બોર્ડર પૂરી થઈ જાય છે। તો અમે અત્યારે જસ્ટ દિલ્હીવાળા રોડ ઉપર છીએ। તો મારી સાથે છે મારા દેશ છે, અને અમે બધા જઈ રહ્યા છીએ દિલ્હી સાઈડ। અને દિલ્હી અહીંયાથી હવે છે 220-25 કિલોમીટર। તો કોશિશ કરીશું 2 થી 3 દિવસમાં ત્યાં પહોંચી જઈએ। ચાલો ભાઈ હવે નીકળીએ અહીંયાથી। બાકી નાસ્તો કરી અને મેન જે હાઈવે છે, મેન હાઈવે પર આવી ગયા છીએ અમે। તો ચલો હવે નીકળશો અહીંયાથી। તો અત્યારે વાગી ગયા છે 4:30, અને જોઈ શકો છો તમે છેલ્લા 11:30 વાગ્યા છે અહીંયા આરામ કરતા હતા। અને જો અત્યારે સમથિંગ 4:45 થઈ ગઈ છે, પણ હજી જો ધૂમ એટલો બધો છે ને કે હજી સુધી નીકળવાનું થતું જ નથી। પણ શું કરીએ, હવે ધૂમ લાગે તો એ નીકળવું પડશે। બાકી અહીંયા છે આપણી સાયકલ, અને અહીંયા જ આપણે જમીને અહીંયા જ આરામ કરે તો। પણ ગાઈસ હવે અહીંયાથી છે ને નીકળવાનું થાય છે, કેમ કે વાગવા કરે છે 5। તો જલ્દી અહીંયાથી નીકળીશું। તો આગળ જઈ અને 2 થી 3 કલાક સાયકલ ચલાવીને પછી પાછો આરામ કરીશું, કેમ કે રાતે ચલાવી નહીં અને દિવસે એ નથી ચલાતું। એટલે અત્યારે બહુ બધું ચાલે છે પ્રોબ્લેમ, પણ કંઈ નહીં, ટ્રાય કરીશું પૂરેપૂરી જલ્દી ચાલવાની। ચાલો નીકળશું હવે અહીંયાથી। 17 વાગી ગયા છે 6:30, અને જઈ રહ્યા છીએ અમે દિલ્હી સાઈડ। તો દિલ્હી હવે અહીંયાથી છે 230 કિલોમીટર જેટલું હશે, 240 હતું। ત્યાંથી અમે ચાલ્યા લગભગ 10 કિલોમીટર જેટલું કાપ્યું હશે। તો અત્યારે અમે જઈ રહ્યા છીએ, અને ગાઈસ મારું છે ને સ્ટેન્ડ તૂટી ગયું છે, જે સાયકલનું સ્ટેન્ડ આવે ઊભું રાખવાનું। તો આશા કરીશું કે ક્યાંક દુકાન મળી જાય તો નખાઈ જઈશું। અને મારી સાથે 2 જણા છે, એ આગળ જતા રહ્યા છે, અને હું રહી ગયો છું પાછળ, સ્ટેન્ડ તૂટી ગયું છે એટલે। તો કે અત્યારે 6:30 વાગી ગયા છે। તો હવે છે ને ગમે ત્યાં સારી જગ્યા જોઈ અને સુવાનું બંદોબસ્ત કરવો પડશે। બાકી સામે તમે જોઈ શકો છો મોટા મોટા ડુંગર આવે છે, તો એ ડુંગરની પાર થઈને આપણે આગળ જવાનું છે। તો જોઈશું કે ક્યાંક સુવાની જગ્યા મળી જાય। તો વિડીયો જોતા રહેજો, બાકી બતાવીશું તમને
કંઈક આગળ જોવા જેવું આવે તો જોવાનું ક્યાં શું જમશું બાકી તો આગળ. કેમ છો મારું મજીલું મહીસાગર અને કેમ છો મારું ગરવી ગુજરાતમાં ગુજરાતી એકલો ગુજરાતી કહી રહ્યો છું. ચારધામની સાયકલ યાત્રા અને મારી યાત્રાના આજે થઈ ગયા કમ્પ્લીટ 15 દિવસ. તો હું ઘરેથી નીકળ્યો 15 દિવસ થઈ ગયા અને આજની નાઇટ અમે કરવાના છીએ એક મંદિરે. તો ગાઈસ આ મંદિર છે એક નાનું એવું મંદિર છે. જસ્ટ અહીંયા હાઈવેથી અમે જતા તો હોટલ જોઈ તો અમે હોટલે વાત કરી અને ત્યાંથી પછી અમે આવ્યા મંદિરે. તો આ મંદિરે આજની નાઇટ અમે રોકાવાના છીએ. અને ગાઈસ મારી સાયકલ છે ને આજે સ્ટેન્ડ તૂટી ગયું છે તો જેના કારણે સાયકલ ઊભી નથી રહેતી. તો અત્યારે મેં અહીંયા એને આડી પાડી દીધી છે. તો જ્યાં પણ દુકાન મળશે ત્યાં આપણે સાયકલનું કામ કરાવી દઈશું. બાકી આ સ્ટેન્ડ છે ને તૂટી ગયું છે તો આગળ જઈ અને એ દુકાન આવશે ત્યાં આપણે કરાવી દઈશું કામ. બાકી ગાઈસ આ યાત્રા છે ને બહુ જ લોંગ થવાની છે કેમ કે ચારધામની યાત્રા કર્યા પછી પણ હું જમ્મુ કાશ્મીર લદ્દાખ અને આગળ જવાનો છું નોર્થ ઇન્ડિયા કરવા માટે. તો આ યાત્રા જેટલી બને એટલે આપણે લોબી કરીશું અને તમે બધા સપોર્ટ કરતા રહેજો. બાકી યાત્રા આપણે બહુ જ લોબી કરવાના છીએ. અને આપણે યુટ્યુબ ચેનલ છે અજ્જુ વ્લોગ 35 તો યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને ઇન્સ્ટા પેજ ઉપર નવા હોય મારા ઇન્સ્ટા પેજને ફોલો કરી દેજો. બાકી તમારા નાના ભાઈને થોડોક સપોર્ટ કરજો. તમારા બધાના કમેન્ટ અને લાઇકથી મને બહુ બધો હસલો. અત્યારે વાગી ગયા છે 8 અને આજની નાઇટ અમે કરવાના છીએ અહીંયા છે દેવનારાયણ હોટલ છે. તો આપણે બે મિત્રો છે અહીંયા રહેવાના છે અને આપણે તો જવાના છીએ દાદાના ધામમાં એટલે કે હનુમાન દાદાનું અહીંયા મંદિર છે સામે. તો આપણે ત્યાં નાઇટ કરવાની છે અને સાયકલ અહીંયા મૂકી છે સામાન ત્યાં મૂકી છે. તો અહીંયા મેં નાઇટ ફ્રેશ થઈ જઈશ પછી મેં જઈશ ત્યાં રોકાવા માટે કેમ કે ત્યાં મહારાજ છે ને એમને વાત થઈ ગઈ છે. તો આપણી નાઇટ થવાની છે પેલા મંદિરે. ત્યાં કુલર બી છે બહુ સારી વ્યવસ્થા છે. તો સાયકલ પણ ત્યાં લઈ લઈશું અને પ્લસ મેં નાઇટ કમ્પ્લીટ ફ્રેશ થઈ જઈશ. તો અત્યારે જસ્ટ મેં નાહવાની તૈયારી કરું છું અને અંધારું અહીંયા 8 વાગે અંધારું પડે. આપણે ત્યાં તો વહેલા પડી ગયું હશે અહીંયા 8 વાગે અંધારું પડે. તો અત્યારે જસ્ટ અહીંયા છીએ તો અહીંયા નાઇટ ફ્રેશ થઈને પછી જમવાનું આ હોટલે જમી લઈશું શાયદ. તો જમીન પછી આપણી નાઇટ કરવાની છે ત્યાં સામે. તો ચલો પહેલાં તો નાઇટ ફ્રેશ થઈ જાઉં કમ્પ્લીટ કેમ કે આખા દિવસનું ગરમી થઈ ગઈ છે તો પહેલાં કમ્પ્લીટ નાઇટ થઈ જાઉં ફ્રેશ. તો ચલો પહેલાં નાહી લઈશું. ગાઈસ અત્યારે વાગી ગયા છે 9:30 અને જમવાનું આવી ગયું છે જેમાં છે બેસન ગટ્ટા પછી દાળ છે પછી રોટી છે. તો અમારા ભાઈએ તો જો ચાલુ કરી દીધું છે જમવાનું અને હવે ચાલુ કરવાનું છે અમારે. ચલો ગાઈસ અત્યારે છે ને જમી લઈએ પછી છે ને સુઈ જશું આપણે ત્યાં પાછળ જઈ. પહેલાં જમી લઈએ ભૂખ લાગી છે બહુ વાત. તો ગાઈસ અત્યારે છે ને જમીને હું આવી ગયો છું જસ્ટ જ્યાં મારે રોકાવાનું છે ત્યાં. તો અત્યારે મેં કમ્પ્લીટ પથારી કરી દીધી છે અહીંયા અને સાયકલ બી ત્યાં મૂકી દીધી છે સામે અંદર લઈ. તો બીજું સામાન મૂકી દીધું છે આપણે અહીંયા. તો ગાઈસ આપણે છે ને અહીંયા હનુમાનજીનું મંદિર છે ત્યાં નાઇટ કરવાની છે આજે. તો ગાઈસ આજનો વિડીયો છે ને આટલા સુધી. બાકી મળીશું કાલે એક નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને બાય બાય ટાટા ગુડ નાઇટ. અને આપણા વિડીયોમાં કંઈ પણ ભૂલ લાગતી હોય તો કમેન્ટ કરીને જણાવી દેજો. બાકી મારી યુટ્યુબ ચેનલ ઉપર નવા હોય તો મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને રોજ નવા વિડીયો જોવા માટે મારા બેલ આઇકોનને ક્લિક કરી બંધ કરી દેજો. બાકી મને એટલું બધું ફાવતું બી નથી. તો કંઈ સારી રીતે સપોર્ટ કરતા રહેજો અને